પાટણ નગરપાલિકાનું 215.45 કરોડનું બજેટ મંજૂર થયું। પાટણ નગરપાલિકાની કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલની અધ્યક્ષતામાં યોજાઈ। બેઠકમાં વર્ષ 2025-26નું ₹215.45 કરોડનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। આગામી વર્ષના બજેટમાં ₹38.91 કરોડની ખુલતી સિલ્ક સાથે ₹176.54 કરોડની આવક અંદાજવામાં આવી છે। આમાં મિલકત વેરા અને અન્ય વેરાની આવક ₹28.40 કરોડ, સરકારી યોજનાઓની ગ્રાન્ટ ₹129.11 કરોડ અને અન્ય આવક ₹19.03 કરોડ સામેલ છે। ખર્ચની દ્રષ્ટિએ કુલ ₹206.84 કરોડનો અંદાજ છે, જેમાં મહેકમ ખર્ચ ₹22.45 કરોડ, મરામત નિભાવણી ₹28.99 કરોડ, સરકારી ગ્રાન્ટમાંથી ₹130.54 કરોડ અને દેવાની ચૂકવણી ₹24.86 કરોડ છે। વિકાસ કાર્યોમાં SJMM-JVY યોજના હેઠળ ₹16 કરોડના ખર્ચે ટાઉન હોલ અને ₹7.5 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવાશે। અમૃત યોજના અંતર્ગત સિદ્ધિ સરોવરનું ₹4.20 કરોડના ખર્ચે સૌંદર્યકરણ થશે। ઊંઝા 3 રસ્તાથી બ્રહ્માકુમારી સુધીનો માર્ગ ₹80 લાખના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવાશે। સ્વચ્છતા અભિયાન માટે 10 ટીપર, 2 લોડર, 2 રોડ સ્વીપર મશીન અને 5 મિની ટ્રેક્ટર ટ્રોલી ખરીદાશે। 56,000 વાદળી અને લીલા રંગના ડસ્ટબિન વિતરણ કરાશે। કુલ 19માંથી 18 વિકાસના કામોને મંજૂર અપાઈ છે। મહત્વનો પૂર્ણ નિર્ણયમાં પાટણ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા સરકારમાં દરખાસ્ત કરવાનો સમાવેશ થાય છે। સિદ્ધપુર હાઈવેથી હરિહર મહાદેવ સુધીની ટ્રી મિક્સ રોડની બચત રકમમાંથી હરિહર મહાદેવ ચોકમાં સીસી રોડ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। આવનારા નવા વર્ષમાં 2025-26માં અમે વિકાસના કામો જે કરવાના છીએ એમાં લગભગ પાટણની આગવી ઓળખ બની રહે એવો 16 કરોડના ખર્ચે જે સરકારે 16 કરોડ મંજૂર કર્યા છે એ અંતર્ગત આપણે ટાઉન હોલ પણ બનાવવા જઈ રહ્યા છીએ। જિલ્લાનું મોટામાં મોટું ફાયર સ્ટેશન લગભગ 7.5 કરોડના ખર્ચે બનાવવા જઈ રહ્યા છીએ। એ વર્ક ઓર્ડર પણ આપી દીધો, કામ પણ ચાલુ થઈ ગયું છે। બીજું સિદ્ધિ સરોવર ખાતે જે તળાવનું બ્યુટિફિકેશન કરવાનું છે એ લગભગ 4.20 કરોડના ખર્ચે એ પણ કામ ટૂંક સમયમાં ચાલુ કરવાનું છે। અને ઊંઝા 3 રસ્તાથી બ્રહ્માકુમારી સુધીના આઇકોનિક રોડ 1 કરોડના ખર્ચે એ પણ શહેરમાં પેસતા એ રોડ બનાવી અને પાટણનું એક આકર્ષક રોડ બને, આકર્ષણ બને એવો રોડ બનાવીશું। અને બીજું નગરમાં ભીના અને સૂકા કચરા એના ડસ્ટબિનો અમે 10થી 12 લીટરના આ દરેક ગામમાં દરેક જે વેરો ભરશે છેલ્લી વેરાની પાવતી બતાવી અને અમે એ ટૂંક સમયમાં આપવાના છીએ।